નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાપરના કાનપર ગામે ₹8.99 લાખનો 300 કિલો પોષ ડેડાનો જથ્થો ઝડપાતા ખળભળાટ। રાપરના કાનપર ગામે ₹8.99 લાખનો 300 કિલો પોષ ડેડાનો જથ્થો ઝડપાતા ખળભળાટ। રાપરના કાનપર નજીક બાતમીના આધારે વોચમાં રહેલી રાપર પોલીસે ₹8.99 લાખના મૂલ્યનો 300 કિલો પોષ ડેડાનો જથ્થો ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે। કચ્છમાં માદક પદાર્થોની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે। તેવામાં રાપર પીઆઈ જેબી બુબડિયાને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે કાનપર ગામ નજીક 300 કિલો આસપાસ પોષ ડેડા ભરીને જતી જીપને રોકી એક આરોપીને પકડી લીધો હતો। ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે એક જીપમાં હમીર પરથી ઉમૈયા જતા ડામર રોડ ઉપરથી માદક પદાર્થના કોથળા ભરી વેચાણ કરવા માટે ઈસમો પસાર થવાના છે। જે બાતમી હકીકતના આધારે ડી સ્ટાફના મયુરસિંહ સરવૈયા, શક્તિસિંહ જાડેજા, નરેશ ઠાકોર, નાથાભાઈ પરમાર, ઇન્દુભાગ ગોહિલ, દશરથ મહારાજ સાથે વોચમાં ઊભા હતા। તે દરમિયાન બાતમી મુજબની જીપ આવતા તેને રોકવા ઇશારો કર્યો તો ચાલકે વાહન ભગાવ્યું હતું। પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આગળ આંતરતા એક આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। જ્યારે એક આરોપી ઝડપાઈ ગયો હતો, જે ગાડીની તપાસ કરતા ગાડીની અંદર 300 કિલો જેવા જંગી પોષ ડેડાનો જથ્થો નજરે પડતા ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી। ગાડીમાંથી પ્લાસ્ટિકના 15 કોથળાઓમાંથી પોષ ડેડાનો ₹8,99,400ના મૂલ્યનો 299.8 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વાહન, 2 મોબાઈલ મળી કુલ ₹14,04,900નો મુદ્દામાલ જપ્ત કરી કિડિયાનગરના 25 વર્ષીય ભરતભાઈ રવજીભાઈ કોળીની અટક કરી હતી। પોલીસે ભાગી ગયેલા કિડિયાનગરના જ સવાભાઈ દુદાભાઈ ચાવડા સહિત 2 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ કામગીરીમાં પીઆઈ સાથે પીએસઆઈ એચવી કાતરિયા તથા રાપર પોલીસ સ્ટાફ જોડાયો હતો। ગેડી પાસે પોષ ડેડાના 2 ખેતરો ઝડપાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રાપર તાલુકાના ગેડી પાસે પોષ ડેડાની ખેતી કરાતી હતી તેવા 2 ખેતરો રાપર પોલીસે ઝડપીને વાવેતરનો પર્દાફાશ કર્યો હતો। આ જંગી જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો તેની વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી હતી। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, રાપર।